પહેલો છે ને. હવે જો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવાની રીતનો સાચો ક્રમ આપણે અહીંયા 6 મુદ્દા હમણાં લખ્યા. પહેલા ડીએનએ ને અલગ તારો, પછી ડી આવે ને ડીએનએ ના ટુકડા કરો. પહેલો પ્રશ્ન. પછી પહેલા પ્રશ્નમાં છે ને એ ઓપ્શનમાં ભૂલ છે. શું લાગે છે? હા, ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી ડીએનએ ના ટુકડાને અલગ કરો. અલગ શબ્દ ઉમેરી દો. પડે ને ખબર? એટલે સી, ડી, એ અને બી. હજી એના પછીના બે ક્રમ આવે ને, નાયલોન કલાકે નાઇટ્રોસેલ્યુલોઝ ઉપર લેવાનું. બરાબર. હવે તો છઠ્ઠો આવડશે ને? ઈઝી. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી ટુકડાને અલગ કરવા. અચ્છા, હવે આમાં છઠ્ઠો પ્રશ્ન સ્લાઇડ ચેન્જ કરું. છઠ્ઠો પ્રશ્ન સ્લાઇડ ચેન્જ કરું. કેવો? નીચેનામાંથી શેનો ઉપયોગ કરી ડીએનએ ના ટુકડાઓ કરવા? ટુકડાઓ કરવા છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વાપરવાના. હા, બરાબર. ઓપ્શનમાં જ નથી. ઓપ્શનમાં નથી. ઓપ્શન ન જોતા. આપણે આ વગર ઓપ્શન ના એમસીક્યુ ની વાતો કરીએ. પછી કયો લ્યો બાકી? હા, એ તો થઈ ગયો ને. 22મો. 24મો એક અત્યાર પૂરતો ખાલી સ્વીકારી લ્યો. કોએઝર વેટ્સ. હવે 26મો જુઓ. एक्चुअली आमा भूल है. डी जवाब आप्यो छे ने, मैं डी जवाब आप्यो छे. भूल है शू? ऐसे ही साचू आवे ने એટલે ઓપ્શન સી આવે. પી ક્યુ અને એસ સાચા છે, આર ખોટું છે. આર શું કામ ખોટું આપ્યું? તોડવા માટે કામ આવે. જોડવા માટે કોનો ઉપયોગ કરવો? ડીએનએ ના ટુકડાને જોડવા હોય તો કેનો ઉપયોગ? શેનો ઉપયોગ? યસ, ડીએનએ લીકેજ. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદ એની જગ્યાએ જ્યારે ડીએનએ લીકેજ શબ્દ વાપરી દે તો આ વિધાન સાચું પડી જાય. હો, પડે જ ખબર? ડીએનએ લીકેજ ને આપણે ડીએનએ નું ગુંદર કહીએ છીએ. થઈ ગયું બધું કમ્પ્લીટ? 32 સુધી 29 બાકી. એ આવી ગયો ને, બેઠો એમસીક્યુ બોલું પાકો ને? ચલો હવે આગળ વધીએ. 32મો પ્રશ્ન. બે કાર્ય સાથે સંકળાયેલ જનીન સંકેત. કઈ રીતે? એયુજી સ્ટાર્ટ પણ છે અને
બીજું શું કરે? મિથિયોનિન નું પણ નિર્દેશન કરે છે. હા, એટલે AUG આન્સર આવશે. N ગ્લાયકોસિડિક બોન્ડ. હવે આમાં તો સીધો ઓપ્શન ઈઝી આપ્યો છે, ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ ને પોલીન્યુક્લિયોટાઇડ ને એવા બધા ઓપ્શન તમને આપે, બધા ન્યુક્લિયો વાળા જ હોય. આમ તો અત્યારના પ્રશ્નના ઓપ્શન પ્રમાણે ન્યુક્લિયોસાઇડ એટલે ડીએનએ ને લગતી જ વાત છે. હવે આપણે પેન્ટોસ શર્કરા જ્યારે નાઇટ્રોજન બેઝ સાથે જોડાય હે ને, પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે ત્યારે એન ગ્લાયકોસિડિક બંધ બનાવે, અને ન્યુક્લિયોસાઇડ જ્યારે ફોસ્ફોરિક એસિડ સાથે જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવે ત્યારે કયો બંધ બનાવે? ફોસ્ફોએસ્ટર બંધ. અને બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ એકબીજાની સાથે ત્રીજા પાંચમા કાર્બન વચ્ચે જોડાય ત્યારે ફોસ્ફોડાયસ્ટર બંધ. બરાબર? આ તમને લખાયું હતું 5 મિથાઇલ યુરેસિલ એટલે કયું આવશે? થાઇમીન. ટેક્સ્ટબુક ની પહેલી લાઈન, જીનોમના કોડિંગ અને નોન કોડિંગ ક્રમને જાણી લેવા માટે સિક્વન્સ એનોટેશન. પાંત્રીસમો પ્રશ્ન સમજાવો. કઈ રીતે? કુલ 50 નાઇટ્રોજન બેઝ જ આપ્યા છે, બરોબર છે. એટલે 20 થાઇમીન આપણને આપ્યા છે, એટલે 20 એડેનિન હશે. તો 20 થાઇમીન અને 20 એડેનિન વચ્ચે 20 × 40 અને બાકી વધ્યા આમ 60, પણ 30 G અને 30 C થાય ને? પડે છે ને ખબર? એટલે 30 તરી 90, 90 ને 40 130 થાય. બેઝ પેર છે હો, નાઇટ્રોજન બેઝ પેર વાળા છે એટલે 100 ગણવાના છે. પ્રશ્ન વાંચો ધ્યાનથી, કન્ફ્યુઝન માં ત્યાં એવા હશો કે સર 20 થાઇમીન તો 20 એડેનિન, 50 બેઝ પેર છે. પેર વાંચો ખાસ. હા, પેર એટલે જોડી 100. ક્લિયર? સમજાણો આ પ્રશ્ન? ન સમજાણો? પછી આમ રિપ્લાય બરોબર ના આવ્યો. પાકુ ને? છોકરા ઘડી ગયા યાર. ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા ઉપર AUACG હોય
તો ટીઆરએનએ ઉપર કયો સંકેત આવે? કઈ રીતે? ટીઆરએનએ પૂછ્યું છો, ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા છે. ડીએનએ ની ટેમ્પલેટ અને ટીઆરએનએ ઉપર પ્રતિસંકેત. શાંતિથી વિચારો, ઉતાવળથી જવાબ ન આપતા. એસીજી જ આવે, એ જ આવે. સમજાવો. જો ડીએનએ છે, ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા ઉપર બરાબર એસીજી સંકેત છે કે નહીં? હવે આ ટેમ્પલેટ શૃંખલામાંથી જ્યારે એમઆરએનએ બને ત્યારે એનો પ્રતિસંકેત આવે કે નહીં? યુજીસી. આપણને શેનું પૂછ્યું છે? ટીઆરએનએ ઉપરનો પ્રતિસંકેત. એટલે એમઆરએનએ ઉપર જે સંકેત છે એ ટીઆરએનએ વાંચવાનો છે. એટલે ટીઆરએનએ નો પ્રતિસંકેત જે છે એ આનો પર પ્રતિસંકેત થાય ને, એટલે ઈ ને ઈ જ આવે. બરાબર? હવે આમાં ટીઆરએનએ પરનો પ્રતિસંકેત આન્સર યુજીસી આપ્યો છે. ટીઆરએનએ પર સંકેત. એક મિનિટ. આ ટીઆરએનએ નો સંકેત થયો એટલે એનો પ્રતિસંકેત યુજીસી થશે. ના પણ આમાં છે ને, એક મિનિટ. હા પણ પ્રતિસંકેત નું હા એમઆરએનએ નું પ્રતિસંકેત પણ ટીઆરએનએ ઉપરનો સંકેત કહેવાય ને, પણ આ સંકેત પ્રતિસંકેત લૂપ ઉપર છે. એનો પ્રતિસંકેત યુજીસી. આન્સર ઠીક યુજીસી કરનાર. પણ આપણે ક્વેશ્ચન માં ભૂલ કરી છે. એટલે સાંભળો, એક મિનિટ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ટીઆરએનએ ઉપર પ્રતિસંકેત લૂપ ઉપર જે સંકેત છે એ ટીઆરએનએ નો સંકેત છે, પણ એમઆરએનએ નો પ્રતિસંકેત છે. બસ. બરાબર? ચલો, અવનત સંકેતો કયા? બી. અચ્છા, એ શું કામ નહીં આવે?
ના પહેલામાં સ્ટોપ તો ઠીક, પણ પહેલામાં એમાં યુજીજી છે ટ્રીપનો છે બરોબર, એ એક જ છે. પછી સી માં એયુજી મિથિયોનિન નો છે, એ અવનત સંકેત નથી. અને ડી માં સ્ટોપ આવ્યો છે યુજીએ. એટલે આ ત્રણ કારણના કારણે એ સી અને ડી આપણે ઓપ્શનમાં નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખજો, એયુજી અને યુજીજી અવનત સંકેતો નથી. અને એક મિનિટ પાછળના ક્વેશ્ચનમાં આવો 36 માં બરાબર, ટીઆરએનએ ઉપરનો પ્રતિસંકેત કીધો અથવા આને ડીએનએ ઉપર એસીજી હોય તો એને યુજીસી ને એમિનો એસિડ નો સંકેત પણ કહેવાય. આ યુજીસી જે છે એને એમિનો એસિડ નો સંકેત પણ કહેવાય. એટલે ટીઆરએનએ નો પ્રતિસંકેત એટલે એમિનો એસિડ નો સંકેત થયો. એટલે એ રીતે પણ એમસીક્યુ ને ધ્યાનમાં રાખજો. ખબર પડે છે કે નહીં? ટેમ્પલેટ શૃંખલા ઉપર એસીજી બરોબર, એટલે એની અંદરથી જે એમઆરએનએ નું નિર્માણ થયું એ યુજીસી. પણ ટીઆરએનએ નો પ્રતિસંકેત લઈ જવાનો છે ને, ટીઆરએનએ આનો પ્રતિસંકેત લઈ જાય પણ ટીઆરએનએ નો સંકેત થઈ ગયો એટલે એનો પ્રતિસંકેત યુજીસી, એટલે આ જ એમિનો એસિડ નો સંકેત થાય. બરોબર. ચલો ગુજકેટમાં શેમાં અવિચળ અથવા અચળ રહે છે. ગુણોત્તર સામાન્ય રીતે G+C/A+T, આન્સર સી આવશે. અથવા કોઈ પણ વ્યક્તિગત સજીવો માટે અથવા કોઈ પણ જાતિ માટે જે વ્યક્તિગત સજીવો છે એમાં A+T/C+G નો ગુણોત્તર અચળ રહેશે. એટલે અહીંયા ક્યાંય ઓપ્શનમાં A+T/G+C મેચ નથી થતું. એટલે G+C/A+T આપ્યું અથવા A+T/G+C પણ સાચો ઓપ્શન આવશે. ઓગણચાલીસ આવડશે. પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાય. કયો ઉત્સેચક, કયું દ્રવ્ય ને કઈ પદ્ધતિ? એ 41. જો મેં તમને આવો પ્રશ્ન એક્ઝામ્પલ આપ્યો કરો છો. લ્યુસીન એટલે 6 લાશ થઈ ગઈ એટલે લ્યુસીન ના 6 સંકેતો થાય ને. પછી ટ્રિપ્ટોફેન એક જ આવે, ટ્રિપ્ટોફેન નો મિથિયોનિન બરોબર. પછી વેલાઇન 4 અને ફિનાઇલેનિન 2. ફેલ્યુલ્યુમેથવાલ તે એક જ છે એટલે 2. એટલે અહીંયા તમને ઓપ્શન આપ્યો છે બી, પણ બી કોના આધારે આપ્યો? ચડતા ક્રમના આધારે. પડી ખબર?
એટલે ત્રિઅક્ષરી જનીન સંકેતોની સંખ્યાના આધારે એટલે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી. એટલે જરાક ઈ ધ્યાનમાં રાખજો કે કઈ અંદર પ્રશ્નમાં ઉલ્લેખ ન કર્યો હોય તો આપણે ચડતા ક્રમ બાજુ જાઓ. બરોબર? ચલો સૌથી ઈઝી લેપ્ટોપેરોનમાં બંધારણીય જનીનમાંનો મધ્યમાં રહેલો પરમિયસ નહીં બને. પછી મધ્યની બદલે શરૂઆતનો આવે તો અને અંતિમ આવે. આવડે ને? ઓકે. જો આપણે ઓલું જે કોષ્ટક બનાવ્યું હતું એ અહીંયા કામમાં આવે છે ચેકર બોર્ડમાં સંખ્યાના આધાર. જો 43 માં પ્રશ્નમાં પાછું એવું જ છે. પ્રોલિન 4 થ્રિયોનિન 4 આર્જિનિન 6 આવે ને એટલે ઓપ્શન આવશે સી. પીટી વાઘ ને પીટી વાઘ એમાં 4 એ 4 સંકેતો. અચ્છા હવે નીચેની આકૃતિ જે છે જો એમાં એ બી નક્કી કરો. બી ના સી નહીં આવે. બી તો ડીએનએ હેલિકેઝ સોરી ડીએનએ પોલિમરેઝ છે. નહીં આવશે. હેલિકેઝ વચ્ચેનો જે એમ છે ને ના ઈ ડીએનએ લીકેજ છે. વચ્ચેનો એમ છે ડીએનએ લીકેજ છે એટલે એ હેલિકેઝ અને આ બીઆરએનએ પ્રાઇમર સી આન્સર. પણ હવે આની અંદર એક ખાસ સમજજો. આ નીટ માટે અત્યારે ડિસ્કશન કરીએ છીએ એટલે અહીંયા જે ડીએનએ પોલિમરેઝ હોય બરોબર. એક વાત તમને સમજાવું. ડીએનએ પોલિમરેઝ હોય એક નાઇટ્રોજન બેઝ ને ક્રમમાં જોડવા માટે તમે ધ્યાનથી વિડિયોને વિચારો તો એક ઓલી હથોડી જેવું આવીને ચોક્કસ જગ્યાએ ગોઠવા દો. એક અને માત્ર એક જ. તો એને એક નાઇટ્રોજન બેઝ ને જોડવા માટે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન આવે એસએસબી. તમને બી ઓપ્શન ની અંદર જે ઉપર લખ્યું છે ને એના માટે આને ઇંગ્લિશમાં લખી દઉં છું સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. બરાબર. એક શૃંખલાને જોડતું
પ્રોટીન એટલે પ્રોટીનની એક જ શૃંખલા બનાવે અને એક એક નાઇટ્રોજન બેઝને જ આગળ ક્રમમાં જોડે એટલે એસએસબી નું પૂરું નામ તમને ક્યારેક પૂછાય પણ આપણે આખું જે ડીએનએ સ્વયંજનન ભણી ગયા એમાં ક્યાંય એસએસબી નું નામ નથી આવ્યું એક જ શૃંખલા સાથે એક જ નાઇટ્રોજન બેઝને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટે એસએસબી વપરાય કારણ કે આપણને ખ્યાલ છે કે ગાયરેસ જે છે ઓલા કુંતલને સીધું કરે હેલિકેસ એને તોડે ડીએનએ પોલિમરેઝ નવું ડીએનએ બનાવે આરએનએ પોલિમરેઝ આરએનએ પ્રાઇમરના ટુકડાઓ બનાવે એક્ઝોન્યુક્લિયેઝ અથવા ડીએનએ પોલિમરેઝ એક આરએનએ પ્રાઇમરના ટુકડાઓને દૂર કરે અને ડીએનએ લીકેજ ડીએનએ ના ટુકડાઓને ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડવાનું કામ કરે એટલે આમ ચોક્કસ કામ થઈ ગયું હેલિકેસ ને નબળા હાઇડ્રોજન બંધને તોડવાના અને લીકેજ ને ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા એને જોડવાના થાય છે ક્લિયર ઓકે સી ચલો ચાર જનીન સંકેતો કયા પ્રોલિન લ્યુસીન માટે કયો ક્વેશ્ચન બને 3 સેરીન 6 અને ટાયરોસિન 1 કે 2 ટ્રિપ્ટોફેન માટે 1 ટાયરોસિન માટે 2 મેં કીધું તું ટ્રાય અને ટીવાયઆર ભૂલ થશે ચેકર બોર્ડ વખતે જ કીધું તું કે ટીવાયઆર અને ટીઆરવાય વચ્ચે મિસ્ટેક થશે આ થઈ ચલો 45મું વાક્ય તમે આ રોગ પહેલી વખત સાંભળ્યા હશે બધા જ રોગ 5મા ચેપ્ટરમાં આવે છે આ બધા જનીનિક રોગ છે લોટ્સ ઓફ 5મા ચેપ્ટરનો એન્ડિંગ ભાગ તમને કહી દઉં ખાલી નામ સાંભળી લો અને નામ જોવો હોય તો ટેક્સ્ટ બુકમાં ફેરવીને જોઈ લો મેં તમને આજે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કીધું કે જનીનિક બીમારીને ઓળખી શકાય છેલ્લા ચારેક પેજમાં મેન્ડેલિયન સિદ્ધાંત આધારિત અનિયમિતતાઓ છે મેન્ડેલિયન અનિયમિતતાઓ 89 એમાં એકાદી લાઈન ગોતો તો રંગઅંધતા સિકલ સેલ એનિમિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ એવું કંઈક બધા રોગોનો લાઈન હશે જો બધા રોગોના નામ બોલું છું રંગઅંધતા હિમોફિલિયા સિકલ સેલ એનિમિયા ફિનાઇલકીટોન્યુરિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ થેલેસેમિયા આ બધા રોગો એના નિદાન માટે એટલે અહીંયા જવાબ આવે છે એ સાચું આર ખોટું અહીંયા આર ખોટું શું કામ આવે છે કારણ કે એમાં સારવાર માટે વપરાયું છે એવું લખેલું છે નિદાન માટે નહીં અચ્છા એક મિનિટ નિદાન ને સારવાર વચ્ચે શું ફેર ઈ તો પહેલા સમજી લઈ નિયા કોટારે ચેડા સમજાવ વાળો નિદાન એટલે શું સારું રોગને નક્કી કરવો એટલે શું પણ નિદાન કે સારવાર તો સારવાર
આમાં પાછું શું છે કે આપણને ઇંગ્લિશ નો સપોર્ટ કરે. સારવારને ગુજરાતીમાં ટ્રીટમેન્ટ કહેવાય. સારવારને ગુજરાતીમાં ટ્રીટમેન્ટ કહેવાય. ડિસ્કશન ચાલુ છે, આ રેકોર્ડિંગ એ ચાલુ. હા, એટલે તમારો કલ્પના ઘડીક રાખો. આમાં રિપેર નો થાય, સારવાર કહેવાય. એન્જિન રિપેરિંગ નથી કરવાનું. મિકેનિક એન્જિનિયર નિદાન એટલે ડાયગ્નોસિસ. નિદાન એટલે ડાયગ્નોસિસ કહેવાય ઇંગ્લિશમાં. રોગને ઓળખવાની ક્રિયા. તમે એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, આ બધી નિદાન પદ્ધતિઓ છે. બરોબર. પછી જે કઈ રોગને મટાડવા માટે આપણે દવા લઈએ, ઇન્જેક્શન લઈએ, એ બધી સારવાર છે. એટલે બે વચ્ચે ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા બી ઓપ્શન એટલે કે કારણ એટલા માટે ખોટું છે કારણ કે રોગોના નિદાનની બદલે સારવાર શબ્દ આવ્યો. હા, ચલો આગળ જોઈએ. જવાબ પહેલું A3 અને B3 47. આ પહેલી વાર સાંભળતા હશો. H.M. ટેમી અને D. બાલ્ટીમોરે સેન્ટ્રલ ડોગમાની શોધ કરી. હા, પણ વાયરસમાં સાંભળો, મેં તમને સેન્ટ્રલ ડોગમા વખતે કીધું હતું કે કોઈ પણ વાયરસ સેન્ટ્રલ ડોગમાને અનુસરતો નથી. એ વાત ટેમિન અને બાલ્ટીમોરે સાબિત કરી. બરોબર. એટલે ખાસ એટલું વાક્ય ધ્યાનમાં રાખજો કે H.M. ટેમિન અને D. બાલ્ટીમોરે કોઈ પણ વાયરસ જેવા કે HIV સેન્ટ્રલ ડોગમાને અનુસરતો નથી એવું નિર્દેશિત કર્યું. જેટલું ભણાયું છે ને એની અંદર ખાલી તમે ધ્યાન રાખો ને તો આની અંદર બધું કવર થઈ ગયું છે. અત્યાર સુધી ઓનલાઈન ઓફલાઈન લેક્ચર બંને તમે કમ્બાઈન કરો, એક એક લેક્ચરના ઇમ્પોર્ટન્ટ વાતો જે રહી બધી અહીંયા આવે છે. अड़तालीस VNTR 49 रचनात्मक जनीनो अथवा બંધારણીય જનીનો અથવા સિસ્ટ્રોન. એટલે બધા ઓપ્શન અહીંયા ધ્યાનમાં રાખવાના. સોરી,
हाँ, सी रचनात्मक जनिनो 50मो प्रश्न। 23मा નંબરનો સંકેત UUA ના બદલે UAA આવી ગયો। એ 23मा સંકેત એ તો બંધ ને, એટલે અહીંયા તો સ્ટોપ થઈ ગયો ને। 23મો સંકેત હતો કયો? UUA ના બદલે થઈ ગયો UAA, એટલે સ્ટોપ થઈ ગયું। એટલે 22 એમિનો એસિડ સામાન્ય જોડાશે પછી બંધ થઈ ગયું, એટલે ઓપ્શન આવશે બી। પડી ખબર? 23મો સંકેત સ્ટોપ થઈ ગયો, એટલે 22 સુધી એમિનો એસિડ લાગ્યા। પછી 24મો સંકેત ભલે ગમે તે હોય, 23મા સંકેતે સ્ટોપ થઈ ગયું એટલે ત્યાં પૂરું થઈ ગયું, એટલે 22 સંકેતો ત્યાં એમિનો એસિડ ચોક્કસ રીતે લાગશે, બસ। હવે ઉત્ક્રમણ એટલે સમજાવું। ઉત્ક્રમણ પહેલી વખત શબ્દ આવ્યો છે, બરોબર? ઉત્ક્રમણને ઇન્વર્ઝન કહેવાય। સમજો કેવી રીતે ઘટના થાય। A B C D E F G H અને R, બસ। હવે નહીં। હવે ઉત્ક્રમણ એટલે શું? વિકૃતિનો એક ભાગ છે, બરાબર? અહીંયા રંગસૂત્રની લૂપ બને। હવે જ્યારે આ લૂપ બને ને ત્યારે રંગસૂત્ર ટૂંકું થઈ જાય થોડું, એટલે અહીંયા આપણે ક્રમમાં આ બંને વચ્ચે આપણે અંતર ચોક્કસ રાખીએ ને એમાં આપણે આ બરોબર રીતે તમે સમજી શકો। પણ અત્યારે આપણે અંદાજિત મૂકીએ, A પછી જોડું જોઈએ, ધ્યાન રાખજો તો જ ખબર પડશે। B પછી C અહીંયા આવ્યો, પછી D અહીંયા આવ્યો, E અહીંયા આવ્યો, F પડી ખબર, G H I પડી ને ખબર, બરોબર? અહીંયા આપણે બધા વચ્ચે સંકેત બરોબર રાખીને હવે જો અહીંયા કેવું છે, D પછી લૂપ બની અને H પહેલા લૂપ બની, એટલે A B C D સુધી બરોબર। સાંભળજો, પછી આ જે લૂપ બની એને આમ આપણે ગોઠવી દઈએ અને નાનો ટુકડો આમ રાખી દે, એના સંકેતો કેવા થાય? G F અને E, બરાબર? અને અહીંયા આવે H I, પડી ખબર? ઉત્ક્રમણ એટલે શું કે DNA ની જે આખી શૃંખલા છે એમાં એક લૂપ બને, લૂપ બન્યા પછી એ લૂપ જે જગ્યાએથી બની હતી તૂટે, અને હવે આ લૂપ જે છે એ સીધી થઈને એમના ગોઠવા આવી જાય। કઈ રીતે? A B C D, બરાબર? હવે આમ છે ને નહીં, G F E એ સીધી થાય, ગોઠવાય એમના। પડી ખબર? પછી H I એમના, આને ઉત્ક્રમણ કહેવાય। હા, સોરી, ક્લિયર?
હવે એમાં શું કે છે, વચ્ચે 3 જનીનો ઉત્ક્રમણ પામે અને 3 જનીન અનુબદ્ધ દ્વિકૃતિ પામે. દ્વિકૃતિ એટલે ડુપ્લિકેશન, એટલે ઈ સંકેત ડબલ થાવો. એટલે અહીંયા શું છે કે વચ્ચેનો ઉત્ક્રમણ પામે એમ કીધું. વચ્ચેના 3 જનીનો એટલે આપણે 3 ને 3 ને સાઈડમાં રાખી તો વચ્ચેનું આ ઉત્ક્રમણ પામે તો F E D થઈ જાય કે નહીં? D E F. આને લૂપ બનાવવો જોઈએ. D આમ આવે કે નહીં? E F તોડી નાખવાની, પછી સીધી કરીને એમ નામ જોડી દેવાની, એટલે F E D આવે ને. અને અહીંયા ABC જે છે ઈ દ્વિકૃતિ પામે છે એટલે ABC ABC, અને આ ઉત્ક્રમણ પામે છે એટલે FED અને GHI. ક્લિયર? હવે આમાં 3 જનીન અનુબદ્ધ રીતે દ્વિકૃતિ પામે એટલે ક્રમ છે એમને એમ જ ડબલ. ધારો કે તમે આને, એક મિનિટ, એનો સારો ક્વેશ્ચન છે. ધારો કે તમે અહીંયા ABC પણ અનુબદ્ધ દ્વિકૃતિ. અનુબદ્ધ દ્વિકૃતિ એટલે શું? ABC તો ABC, પણ 3 સંકેતોમાં તમે લ્યો તો ABC ABC રિપીટ થયું. હવે તમને કોઈ એમ કે 2 ક્રમની અંદર અનુબદ્ધ દ્વિકૃતિ કરો તો AB AB કા તો BC BC, 2 ક્રમમાં, પણ ક્રમ એને ઈ જ રહેવો જોઈએ. સાંભળો, એને અનુબદ્ધ દ્વિકૃતિ કહેવાય. અને હવે ઉલટી દ્વિકૃતિ તમને સમજાવું. ઉલટી દ્વિકૃતિ એટલે શું? ABC ડબલ Q, ABC ડબલ Q પણ ઊંધું જોડાયું, CBA થયું. આને ઉલટી દ્વિકૃતિ કહેવાય. આ ધારો કે માર્કર ABC ની છે, આમ ને આમ જોડાય, એને અનુબદ્ધ દ્વિકૃતિ કહેવાય. હવે ABC નું તો એને ઉલટી દ્વિકૃતિ કહેવાય. પણ અહીંયા 3 સંકેતોની વાત કરી આપણે. ધારો કે 2 સંકેતની વાત કરી તો AB AB, તો AB AB 2 કોપી થયા તો એને અનુબદ્ધ દ્વિકૃતિ. હવે AB BA થઈ ગયું તો ઉલટી દ્વિકૃતિ થઈ. દ્વિકૃતિ થઈ પણ ઉલટી થઈ. ઉલટી એટલે ઊંધી એમ. હવે અહીંયા સ્ટોપ કરીએ.